દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ભૂમિકા ભજવતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, શમશાદ સૈયદ, ઝુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકરોએ રાહુલ ગાંધીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના રાજકીય યોગદાન અને દેશના લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પણ પ્રશંસા કરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। હિન્દુસ્તાનનું ભવિષ્ય, ભારત દેશના કરોડો યુવાનોની એક આશાનું કિરણ, આવતીકાલનું ભારત એ સત્યનું ભારત, અને હિન્દુસ્તાનમાં આવતીકાલે શું થવાનું છે, 5 વર્ષ પછી શું થવાનું છે, એની દૂરદૃષ્ટિ ધરાવતો નેતા રાહુલ ગાંધી જે બોલે છે એ સરકાર જૂઠાણું કરીને રહે છે, એ સાબિત થયેલી વાત છે। એવા અમારા દૂરદેશી નેતા, આવતીકાલ હિન્દુસ્તાનની એવા યુવા રાહુલજીની આજે જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસના આગેવાનો મળી અમે એકનું કેક કાપી અને એમની ઉજવણી કરી છે। અમને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી છે। આ તબક્કે આ હિન્દુસ્તાનને બચાવવામાં તેઓને કુદરત મદદ કરે અને એમની પ્રગતિ ઉત્તર પ્રગતિ થાય। આ દેશનું ભવિષ્ય યુવાનો એક આશા રાખીને બેઠા છે। જૂઠી સરકાર સામે, અસત્ય સામે સત્યનો વિજય લઈને નીકળ્યા છે। સત્યનો વિજય થાય છે પણ થોડી વાર લાગે છે। આજે દેશને સમજાઈ રહેલું છે કે આવતીકાલ હિન્દુસ્તાન કઈ દિશામાં છે અને કઈ દિશામાં જવાનું છે। એવા કરોડો યુવાનોની આશા, એવા અમારા રાહુલજીની બર્થડે પર આજે કેક કાપી અમે ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવાના છે, સ્કૂલમાં પેન વિતરણ કરવાના છે, સાથે સાથે આખો દિવસ સમગ્ર દિવસ રાહુલજીની ઉજવણી, જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે।